હિસાબ આપ્યો છે. તો આ જે કુદરતી રચના છે એ શરીરની અંદરમાં આ એશિયા ખંડ છે. આપણું શરીર એશિયા ખંડની દક્ષિણે પડેલો જે અમાત મહાદ્વીપકલ્પ છે એને જંબુ દ્વીપકલ્પ કહેવામાં આવે છે, મહાજંબુ દ્વીપકલ્પ. તો એ જંબુ દ્વીપકલ્પનો એના જે ડોક્યુમેન્ટ સંવેદનશો છે એ પણ આપણે જોઈશું. પણ એ જે જંબુ દ્વીપ છે એમાં ભારતાજ ખંડ, રાષ્ટ્ર, એરિયા, વિસ્તાર જે કુદરતી નેચરલી છે એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાત મહાદ્વીપકલ્પ તે જંબુ દ્વીપકલ્પ તે ભારતાજ ખંડ, રાષ્ટ્ર, એરિયા, વિસ્તાર તે દેશનો રૂલિંગ વ્યવહાર વો દહીં રૂલિંગ વ્યવહાર એ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ. તો એના ફર્સ્ટ ફેસ્ટિવલ એવિડન્સ આપણે જોઈશું. તો એ મહાદ્વીપકલ્પ કયા છે શરીર સાથે કમ્પેરિઝનની અંદરમાં આ શિર કમળ, આ હૃદય કમળ, આ નાભી કમળ અને ચરણ કમળ એને જંબુદ્વીપ કહેવામાં આવે છે. જે ભાઈના ગુપ્ત ભાગ છે, લિંગનો ભાગ છે એને જંબુદ્વીપ કહેવામાં આવેલો છે, મહાદ્વીપકલ્પ કહેવામાં આવે છે. અને એને ભારત કહેવાય છે. એને ભારત એના પરથી નામ પડ્યું છે કુદરતી રચના પરથી. દસ્તાવેજની અંદરમાં જે ખુલાસાઓ છે ભારત ઇન્ડિયા લખેલો છે. આ બંધારણ થકી બનેલો દસ્તાવેજ છે. ભારત અને ઇન્ડિયા કોને કહેવાય ને ઇન્ડિયા નોન જ્યુડિશિયલ કોને કહેવાય? એટલે જે ભારત એ બાયનો છે હિન્દીમાં લખેલો છે અને ઇન્ડિયા અંગ્રેજીમાં લખવામાં આવે છે એ પુરુષનો છે. એ દસ્તાવેજી પુરાવાના ખુલાસાઓ થશે. અને નીચે લખવામાં આવે છે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ એટલે વિશ્વની અંદરમાં નોન જ્યુડિશિયલ પુરવાર કરનાર ઇન્ડિયાનો છે. અને ઇન્ડિયાની અંદરમાં કોણ છે એ દસ્તાવેજી પુરાવાના રૂપમાં એના ખુલાસાઓ થશે. તો જે જંબુદ્વીપકલ્પ છે એ જંબુદ્વીપકલ્પના એશિયા ખંડની દક્ષિણે પડેલો મહાદ્વીપકલ્પ. તો આપણે શરીરના દસ્તાવેજ પુરાવા જોઈ લઈએ. તો દસ્તાવેજી પુરાવાની અંદરમાં જે તે સમયમાં આપણા દેશના રૂલિંગ વ્યવહારમાં ચાલતા દસ્તાવેજી પુરાવા છે. તો આપણે એ પુરાવા જોઈએ. તો સૌ પ્રથમ જે જંબુદ્વીપકલ્પ છે એ જંબુદ્વીપકલ્પનો એવિડન્સમાં આ જનરલ સ્ટેમ્પ પેપર છે એની અંદરમાં વોટર લેટર વોટરમાર્કમાં લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર. તે જંબુદ્વીપ મહાદ્વીપકલ્પ કોને કહેવાય છે? તો એ ગવર્મેન્ટ કોનો છે? આ દસ્તાવેજ બોલે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારનો છે. અને એમાં જે વિશ્વ પ્રસિદ્ધિ છે એ ડિક્લેરેશનની અંદરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દ લખવામાં આવેલો છે. આ જનરલ સ્ટેમ્પ પેપર જોઈ લેજો. જનરલ સ્ટેમ્પ પેપર આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા દસ્તાવેજી પુરાવા છે જે ટ્રેઝરીની અંદરમાંથી મળે છે. કા મનમાં આવે તે પ્રમાણે બનાવી દીધો નથી. આ એ શરીર સાથે કમ્પેરિઝન કરી જે દેશના રૂલિંગ વ્યવહાર અને દુનિયાની રૂલિંગ વ્યવહારમાં ચાલે છે એ દાદાએ વિશ્વ જગતને પુરવાર કર્યું છે. અને જનરલ સ્ટેમ્પ પેપરમાં વોટર લેટર વોટરમાર્કમાં પાણીનું લખાણમાં જુઓ તો આમાં વોટર લીલી વોટરમાર્ક જે કમળ ભૂમિકા છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દ લખેલો છે. તો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ જે ડોક્યુમેન્ટ એવિડન્સ બોલે છે આમાં બીજી કોઈ સરકાર નથી, આમાં કોઈ પક્ષ પાર્ટીનું નથી, કોઈ પણ રિલિજનનું નથી. આમાં ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે. દસ્તાવેજ જોઈ લેજો. અને એ રૂલિંગ વ્યવહાર આદિ અનાદિકાળથી રૂલિંગ વ્યવહારની અંદરમાં આ જે દસ્તાવેજી પુરાવા છે એ અંગ્રેજ સમયના શાસનની અંદરમાં પણ દસ્તાવેજો જોઈ લેજો. એનો પણ ખુલાસાઓ છે અને એવિડન્સના રૂપમાં. આમાં આ જે અંગ્રેજ સમયના શાસનમાં આપણે ત્યાં અંગ્રેજ શાસન કરી ગયો અને એ અંગ્રેજો તો આખી દુનિયા પર એનું સામ્રાજ્ય હતું. અને એમના સામ્રાજ્યની અંદરમાં દુનિયા આપણે જે સુરત છે ડૂબતો નહોતો. એટલે કહેવાનો મતલબ ઉગે અને ડૂબે ત્યાં સુધીનો આખો એમના હાથ નીચે હતું. આખા પૃથ્વી પર ધરતી પર એમનું શાસન હતું. તો એ સમયનો જનરલ સ્ટેમ્પ પેપર બોલે છે. અને અંગ્રેજ આવ્યો આપણે ત્યાં મરી મસાલાના તેજાના વેપાર માટે અને એ આવ્યો અને પછી કંપની સરકાર બની અને 1947 પહેલા 200 વર્ષ કંપની સરકાર બની ગઈ. તો એ સરકાર પણ શું કહે છે આ જનરલ સ્ટેમ્પ પેપર આપણા દેશના રૂલિંગ વ્યવહારમાં અંગ્રેજના તાબા હેઠળ હતું છતાં પણ આ દસ્તાવેજની અંદરમાં લખવામાં આવ્યું છે વોટર લેટર વોટરમાર્કમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્રાઉન તાજ જોઈ લેજો.
દસ્તાવેજ જો પ્લીઝ ટુ સી ઓન જનરલ સ્ટેમ્પ, એટલે કે મહેરબાની કરીને જનરલ સ્ટેમ્પમાં શું લખેલું છે જુઓ. તો આ જનરલ સ્ટેમ્પમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે અને ક્રાઉન તાજ કોનો છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે. આખો અંગ્રેજી લિપિમાં લખવામાં આવ્યું છે. એનો અર્થ છે કે આખી દુનિયાને ખબર છે કે ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે. અને એ પ્રમાણે જે જંબુદ્વીપ જે કહેવામાં આવે છે, કમળ ભૂમિકા જે કહેવામાં આવે, એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. અને આ રૂલિંગ વ્યવહાર છે એ આદિ અનાદિકાળનો SPI 2 સ્ટાર જે દસ્તાવેજની અંદરમાં લખવામાં આવ્યું છે, એમાં જે લખ્યું છે S તારો, P તારો, I તારો, આ જનરલ સ્ટેમ્પ પેપર છે. ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી મુજબ, એટલે કે જે સમય પ્રમાણે બદલાતો આના ડોક્યુમેન્ટ્સ મુજબ આ જે પરિવર્તિત થતું જે તે સમયના જે જનરલ સ્ટેમ્પ પેપર છે એ પુરવાર કરે છે. એટલે આ પુરવાર શું કરે છે તો એ પુરવાર જનરલ સ્ટેમ્પની અંદરમાં આપણે જુઓ પ્રકાશની અંદરમાં એમાં લખેલું છે S તારો, P તારો, I તારો. આખો દસ્તાવેજની અંદરમાં આ પ્રમાણે ભરેલો છે. આનો મતલબ થાય છે સર્વે. S એટલે સર્વે, P એટલે પ્રીવિયસલી અને I એટલે આ દેશમાં રૂલિંગ વ્યવહારમાં ચાલતો દસ્તાવેજ, I એટલે ઇન્ડિયા. તો સર્વે પ્રીવિયસલી ઇન્ડિયા એટલે માપણી, મોજણી, મપાઈ નહીં, મોજાઈ નહીં, માતા પિતા કર્મયોગ સંસારિક લીધો નતો તે પહેલા આ જે હજાર અમર આ જે કુદરતી વ્યવહાર છે એ કુદરતી છે અને એ કોઈએ બનાવ્યું નથી. અનાસ્કાર પૂર્વનો રૂલિંગ વ્યવહાર છે. તો એમાં જે ડોક્યુમેન્ટ એવિડન્સ છે અને સાબિતને પુરવાર કરનાર જે એવિડન્સો પણ છે, તો અંગ્રેજ સમયના શાસનની અંદરમાં આ દસ્તાવેજ પણ જોઈ લઈએ. આ દસ્તાવેજની અંદરમાં લખવામાં આવ્યું છે GRI જોર્જિસ શ્રેષ્ઠ ઇન્ડિયા, અને એમનું શાસન હતું, એમનો હકુમતી હકુમત હતો. તો એ દસ્તાવેજની અંદરમાં GR UK કેમ ના કર્યું, એટલે યુનાઇટેડ કિંગડમ ઇંગ્લેન્ડ. તો એને હકુમતમાં જનરલ સ્ટેમ્પ પેપર બોલે છે. તો એના શાસનની અંદરમાં જે ડોક્યુમેન્ટ એવિડન્સો છે એમાં GRI શબ્દ મૂકવામાં આવેલો છે, મુદ્રિત કરવામાં આવેલો છે. અને આ દેશમાં રૂલિંગ વ્યવહારમાં આ જનરલ સ્ટેમ્પ પેપર પર ખરીદ વેચાણ, દાન દક્ષિણા, મોહ બોડલો, હાથ બોડલો, બોજામાં, ગીરોમાં આ દસ્તાવેજની અંદરમાં લખાણ થતું હતું અને સહી સિક્કા થતા તો માન્યતા મળે. તો આ જે દસ્તાવેજ છે GRI જોર્જિસ શ્રેષ્ઠ ઇન્ડિયા, જે જોર્જિસ શ્રેષ્ઠ ઇન્ડિયા આવા વિશ્વની અંદરમાં કોઈ દસ્તાવેજ નથી બીજો. ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, વોટર લીલી વોટરમાર્કમાં જે કમળ ભૂમિ છે એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એમાં વિશ્વની અંદરમાં આવા કોઈ દસ્તાવેજી પુરાવો નથી. વિશ્વની અંદરમાં કોઈ પણ દેશની અંદરમાં આવા એવિડન્સ નથી. પણ આ ઇન્ડિયાની અંદરમાં કોણ છે, આ શું છે ડોક્યુમેન્ટ એવિડન્સ અને કોણે પુરવાર કર્યું છે? તો આ જે ભારત ઇન્ડિયા જે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે એ એસી કુંવર કેસીસી દાદાએ પરસેપ્ટિબલ એવિડન્સના રૂપમાં દસ્તાવેજી પુરાવા જે આપ્યા છે અને એ આધારે દાદા નોટિફિકેશન થયા છે. નોટિફિકેશન થયા છે એટલે દાદા પોતે બાપનો છું એ પ્રમાણે સાબિતના પુરવાર થયા છે. તો આ જે ડોક્યુમેન્ટ એવિડન્સમાં જે GRI મતલબની અંદર જોર્જિસ શ્રેષ્ઠ ઇન્ડિયા, એટલે કે વિશ્વની અંદરમાં જોર્જિસ મતલબ રાજાનો રાજા, શહેનશાહનો શહેનશાહ, સરકારનો સરકાર, દેવાધિદેવ. એ કોણ છે? રહેનારો કહેવાનો છે. રેક્સ મતલબ રહેનારો, આઈ મતલબ ઇન્ડિયા. આ ઇન્ડિયાનો છે GRI અને વિશ્વ આના અંડરટેકિંગમાં ચાલે છે. આ દસ્તાવેજ બોલે છે અને વિશ્વની અંદરમાં કોઈ પણ એવો પરસેપ્ટેબલ એવિડન્સ નથી. અને દસ્તાવેજ જનરલ સ્ટેમ્પ પેપરના ખુલાસા ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, કમળ ભૂમિકા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, SPI 2 સ્ટાર્સ જે આ દેશમાં રૂલિંગ વ્યવહારમાં ચાલતા દસ્તાવેજી પુરાવો છે. એ પ્રમાણે જે એવિડન્સો છે એમાં જે આપવામાં આવ્યું છે 4 શિવશાસન સત્યમેવ જયતે. આ દેશની અંદર રૂલિંગ વ્યવહારમાં, અમલમલી વ્યવહારમાં 4 શિવશાસન સત્યમેવ જયતે હોવું ફરજિયાત છે. સરકારી અથવા અર્ધ સરકારી જે 4 શિવશાસન સત્યમેવ જયતે લેટર પર, દસ્તાવેજ પર, જે ચલણી નાણું પર છે આપણા દેશની અંદરમાં જો જનરલ સ્ટેમ્પની અંદરમાં જુઓ દરેકમાં 4 શિવશાસન સત્યમેવ જયતે છે. એટલે 2007 ને 2009 ની અંદરમાં આ GR બહાર પાડવામાં આવ્યું છે કે સરકારી અર્ધ સરકારી જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી બનેલા દસ્તાવેજી પુરાવામાં 4 શિવશાસન સત્યમેવ જયતે એવું ફરજિયાત છે.
તો જે કંઈક ઓફિસો ચાલે છે, જે કંઈક સિક્કા મારે છે, એમાં જે સિક્કાઓ લગાવવામાં આવે છે એ લગાવી ના શકે. 4 શિવ શાસન સત્યમેવ જયતે કોનું છે? આપણે જે જોઈએ દસ્તાવેજની અંદરમાં પણ એ 4 શિવ શાસન સત્યમેવ જયતે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો છે. અને આ જનરલ સ્ટેમ્પ પેપર બોલે છે, દસ્તાવેજ બોલે છે 4 શિવ શાસન સત્યમેવ જયતે. જે અગાઉના જનરલ સ્ટેમ્પ પેપરની અંદરમાં 4 શિવ શાસન ની નીચે સત્યમેવ જયતે નથી, પણ દાદાએ જે વિષયના રૂપમાં સમાજને જે ખુલાસાઓ કર્યા દસ્તાવેજી પુરાવામાં અમલ અમલી વ્યવહારની અંદરમાં મુકાયા છે, અને એ પ્રમાણે 4 શિવ શાસન સત્યમેવ જયતે નીચે મુકાયું છે. અને 4 શિવ શાસન સત્યમેવ જયતે દેવનાગરી લિપિમાં. તો દેવનાગરી લિપિ કોણ લખે છે? માતા અને પિતા એ દેવી દેવતાના રૂપમાં છે. કર્મયોગ મિલેનિયસ સંસારયોગ થકી 4 શિવ શાસન રાજગાદી આસન કણીનો આધાર લઈ આપણે કર્મયોગ મિલેનિયસ થકી દીકરો દીકરી આવે છે, દીકરો કે દીકરી. તો આ જે ડોક્યુમેન્ટ એવિડન્સ છે 4 શિવ શાસન રાજગાદી આસન, આ ડોક્યુમેન્ટ કોનો છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો છે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર લખેલું છે જનરલ સ્ટેમ્પ પેપરની અંદરમાં જોઈ લેજો, ભારત સરકાર. આમાં બીજી કોઈ સરકાર નથી, ફક્ત અને ફક્ત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. આમાં કોઈ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એવા લખવામાં આવ્યા નથી. જો કદાચ હોય તો પુરાવા માની લેશો, બતાવજો. અને છે જ નથી. તો આમાં જે 4 શિવ શાસન સત્યમેવ જયતે જે તે અધિકારી પદાધિકારી આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પદાધિકારીઓ સિક્કા મારે છે, દેશદ્રોહી બની રહેલા છે. નોકરને નથી આપ્યો આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટ કર્મચારી ક્લાસ 1, 2, 3, 4 કોઈને પણ હવે આપવામાં આવ્યો નથી. એક 4 શિવ શાસન સત્યમેવ જયતે ફક્ત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર અને ભારત સરકારના મિન્ટ પરિવાર છે એ ઉપયોગ કરી શકે છે. આ દસ્તાવેજ બોલે છે. અને જે દસ્તાવેજની અંદર પોતે પોતાનો રેન્કનો હોદ્દાનો સિક્કો 4 શિવ શાસન અને ફરતે પોતાનો ઉલ્લેખ કરે છે એ ગેરકાયદેસર છે અને દેશદ્રોહી છે. એના પર દેશદ્રોહીની કાર્યવાહી થઈ શકે છે, એને કોઈ સત્તાપાવશ નથી. તો અત્યારે જે કંઈક છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના દસ્તાવેજી પુરાવામાં આપણે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર શબ્દ જે બોલ્યો છે અને બીજી સરકારો જે ખુલાસાઓ છે એમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર આ રૂલિંગ વ્યવહાર છે અનાજ કાર્ડ પૂરીનો છે. અને એના પરસેપ્ટિબલ એવિડન્સમાં પહેલા આપણે અંગ્રેજ સમયનો દસ્તાવેજ જોઈ લઈએ. અંગ્રેજ સમયના જનરલ આ જે 10 રૂપિયાની પ્રોમિસિસ કરન્સી છે એ પ્રોમિસિસ કરન્સીની અંદરમાં આમાં શું લખવામાં આવ્યું છે? આ ઝેરોક્ષ કોપી છે અંગ્રેજ સમયના શાસનની અંદરમાં આ 6થો જોડ છે. અને એ વખતમાં આપણા દેશમાં રૂલિંગ વ્યવહારમાં અમલ અમલી વ્યવહારમાં ચલણ ચલણી નાણું જે પ્રોમિસરી ડોક્યુમેન્ટ એવિડન્સ બોલે છે એમાં જ લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અંગ્રેજ ક્યારે હતો? 1600 થી 1947 સુધી આ દેશમાં શાસન થયું, 200 વર્ષ છેલ્લા 1947 પહેલા. તો તે વખતે ભારત સરકાર આ લખેલું છે, આ મુદ્રિત થયેલું છે. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી બનેલા આ દસ્તાવેજી પુરાવા બોલે છે અંગ્રેજ હતો તે વખતે પણ ભારત સરકાર હતો ને હવે ભારત સરકાર આદિકાળનો છે. તે કોણ છે? ભારત સરકાર બધા જ કહે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર બધા જ કહે છે, પણ ભારત સરકાર હું જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એ અનાજ કાર્ડ પૂર્વે એટલે દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે અનાજ કાર્ડ પૂર્વે SPI 2 સ્ટાર. જે અનાજ કાર્ડ પૂર્વે HOAC હેરિટેજ એકોર્ડિંગ એન્ટી ક્રાઇસ્ટ HOAC જે પેઢીજા પારસ છે નેચરલ લેવલ કમ્યુનિટી કલ્ટિવેટર ફાર્મ લેબરર છે એનો હકદાર છે. અને એની મધર ટંગ છે દૂધની બોલી છે, આ લેંગ્વેજમાં નથી આવતી આપણી બોલી. આ બધી ભાષાઓ છે, ભાષાઓ લેંગ્વેજ છે 9/14 લેંગ્વેજીસ 14 નેશનલાઇઝ બેંકો છે, બેંકોને રાષ્ટ્રીયકરણ થયું છે 9-14 ભાષા મુજબ. જે પોતે આ દેશનું કરજ ખાધું છે, પગાર બથ્થું બાળું DA લીધેલો છે, આ દેશનું ઉત્પત્તિ ખાધું છે, આત્મહત્યા દાતાધન સંપત્તિ ઉપયોગ કરી રહ્યા છે, એને 2 પૈસાનો હિસાબ આપીને છૂટછાટ કરવાનો છે. અને રહેવાનો અધિકાર નથી. રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર છે માટે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દ લખેલો છે અંગ્રેજ સમયમાં અને એમાં લખેલું છે આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ 10 રૂપીસ ઓન ડિમાન્ડ એટ એની ઓફિસ ઓફ ઇસ્યુ ફોર ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા.
ભારત સરકાર વતીએ શાસન કરી ગયા કોણ? આ છઠ્ઠો જોર્જ જે રાજા કિંગ એમ્પરર એ ભારત સરકાર વતી શાસન કરી ગયા અંગ્રેજ સમયે 1600 થી 1947 ની અંદરમાં આપણા દેશમાં મરી મસાલાનો તેજાના વેપાર માટે આવ્યો અને છેલ્લા 200 વર્ષ કંપની સરકાર બની ગઈ અને કંપની સરકાર બની ગઈ તો 1848 થી 1947 99 વર્ષના પટ્ટા પૂરા થયા પાછે કંપની સરકાર જતી થઈ. 1947 15મી ઓગસ્ટ 1947 ના દિવસે એ આઝાદી મળી એવું કહેવામાં આવે છે, સ્વતંત્રતા મળી, ઇન્ડિપેન્ડન્ટ કહેવામાં આવે છે. એ જે બંધારણ છે એ પણ જોઈ લો. LRR મુજબ લેન્ડ રેવન્યુ રૂલ્સની અંદર પાના નંબર 396 ની અંદરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના અંદરમાં જે લખવામાં આવ્યું છે 1870 ની અંદરમાં સેટલમેન્ટ થયો અને 99 વર્ષના પતે મુકાયા એટલે 1969 માં પૂરું થાય છે. બીજી મિટિંગમાં ઠરાવ કર્યો 1900 ની અંદરમાં તો અમુક ભાગને દેશના અમુક ભાગ આપવામાં આવ્યા પણ એ પણ એઝિટીસ મતલબની અંદરમાં જેમ છે તેમ 1969 માં પૂરું થાય અને પછી 1950 નું જે બંધારણ છે એ ફક્ત 19 વર્ષ પૂરતું હતું ત્રીજી વખત ઠરાવમાં. તો 1950 નો 26મી જાન્યુઆરી 1950 ના જે ઠરાવ થયા છે એ ઠરાવમાં શું થયું છે? ઇન્ડિપેન્ડન્ટ કોને કહેવાય છે? સ્વતંત્ર કોને કહેવાય છે? ડેમોક્રેસી કોને કહેવાય? મોબોક્રેસી કોને કહેવાય છે? ડેમોક્રેસી મોબોક્રેસીના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ. લોકોથી લોકો વડે લોકોનું ચાલતું રાજ ક્યાં છે? લોકશાહી ફક્ત 26મી જાન્યુઆરી 1950 નો જે મનુષ્ય સર્જિત બંધારણ છે એ 19 વર્ષ પૂરતું જ હતું અને 19 વર્ષ પૂરતું અંદરમાં 1969 માં પૂરું થયું અને લેન્ડ રેવન્યુ રૂલ્સ ની અંદરમાં જે અજય ચંદ્રસને લખેલું છે 1972, 1974, 1975, 1921, 1961 જે લેન્ડ રેવન્યુ રૂલ્સ ની અંદરમાં 72 માં લખવામાં આવી છે પાના નંબર 418 એમાં જે લખવામાં આવે છે ક્રોનોલોજીકલ ટેબલ શોઈંગ ધ કરન્સી અંડર સક્સેસિવ લેન્ડ રેવન્યુ એક્ટ ફ્રોમ ગવર્મેન્ટ ઓર્ડર ટુ 4/1969 ગવર્મેન્ટ ઓર્ડર ટુ કર્યા છે. આ ભારત સરકારે ઓર્ડર કરેલો છે અને એના પુરાવા છે ભારત સરકાર કોણ છે અને વિશ્વ ડિક્લેરેશન કરેલું છે. આ દસ્તાવેજો બોલે છે ભારત સરકાર કોણ છે. તો આ જે ડોક્યુમેન્ટ એવિડન્સમાં જે આપવામાં આવી છે ફોર ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કહેવાનો મતલબ આ જે ઇલેક્શન થયું 1952 ની અંદરમાં ઇલેક્શન થયું તે પહેલા ભારત સરકાર કોણ હતો આ દસ્તાવેજની અંદરમાં આપણે ખુલાસા થવા જોઈએ. તે વખતે ભારત સરકારનું ઇલેક્શન થતું હતું તે વખતે અંગ્રેજનું શાસન હતું. એ પહેલા રાજા રજવાડા 700 નાના મોટા રાજા રજવાડા હતા તે પણ સાલિયાનું ભરતા હતા, અંગ્રેજ પણ સાલિયાનું ભરતા હતા અને અંગ્રેજ પણ ખરીદદાર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું. અને એમાં આ પ્રોમિસ વચન બોલે છે અને કેટલું ખાધું છે એના કરન્સી ક્રમાંક નંબર પર આપવામાં આવ્યું છે D69 647405. એ એમને આ 10 રૂપિયાનું જે કંઈક ખાધું પીધું આ દેશની અંદર મટમટે ધન સંપત્તિ માલ મિલકત પગાર ભથ્થું ભાડું જે કંઈક લીધું છે એ જવાબ આપવા બંધાયેલો છે એને વચન આપેલું છે. અને અંગ્રેજ પણ કરજદાર છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના કરજદાર છે. આના દસ્તાવેજ બોલે છે, હું નથી બોલતો. તેમાં જે લખેલું છે ફોર ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર વતી અંગ્રેજ પણ ભારત સરકાર વતી શાસન કરી ગયો છે. કોણ હતો ભારત સરકાર? તો અત્યારે કહે છે ઇલેક્શન થકી બને એને ભારત સરકાર માને છે. બધા જ આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારી પદાધિકારી બધા જ કોર્ટો બધી જ બને એ પ્રમાણે માને છે. દસ્તાવેજી પુરાવો શું છે? ભારત સરકારનું ઇલેક્શન થતું નથી, ભારત સરકાર અધિકારનો છે. તો આ ઇલેક્શન કોનું છે એ દસ્તાવેજી પુરાવો જોઈ લો. અને લોકશાહી ડેમોક્રેસી મોબોક્રેસીના કોઈ એવા એવિડન્સ નથી. બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલના. અને જે કંઈક શાસન કરી ગયા આ દેશની અંદરમાં જે અત્યારે પણ ચાલુ છે એ પણ આપણે જોઈએ. એમાં જે આ જે 9 ભાષાઓ છે 8-9 ભાષાઓ એમનો કરજ છે. જેવી રીતે અત્યારે આપણે 2 થી માંડીને 500 ની અંદરમાં જે પ્રોમિસિસ ડોક્યુમેન્ટ એવિડન્સો છે એ આપણે ખુલાસો જોઈ લઈએ જરા. એમાં જે લખવામાં આવ્યું છે મેં ધારક को 50 રૂપિયા અદા કરને કા વચન દેતા હું. અંગ્રેજી ને હિન્દીમાં લખવામાં આવ્યું છે અને આરબીઆઈ નો રિઝર્વ બેંક નો ગવર્નરે સહી કરી છે. અને ઉપર લખ્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય રિઝર્વ બેંક કેન્દ્રીય સરકાર દ્વારા પ્રત્યાભૂત. અને લખવામાં આવ્યું છે ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. શું લખ્યું છે? ગેરંટી. કેમ ગેરંટી આપી? 1 રૂપિયાની કરન્સી દસ્તાવેજની અંદરમાં કેમ ગેરંટી નથી? આમાં છે અને ખોટું હોય તો મુકાઈ દો. 1 રૂપી કરન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ઓનર ઓફ ઇન્ડિયા એસી ભારત સરકાર પોતે છે HOAC પેઢી જાત ભારત છે. આ દસ્તાવેજ બોલે છે. અને જે જનરલ સ્ટેમ્પ હોય છે
વેરિયસ ટાઈપની ટિકિટ હોય છે. આનાવાળી ટકાવારી જે કોઈ સંપત્તિ અસ્મતે ધાતુધન સંપત્તિ આ રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે. કોઈ સરકાર બીજી સરકારનું નથી. કોઈ સરકાર બીજી કોઈ પણ સરકારનું નથી. અને હોય તો ડોક્યુમેન્ટ સહિત રજૂ કરે. અને તમારે લખેલા દસ્તાવેજી પુરાવા લેન્ડ રેવન્યુ રૂલ્સમાં જોઈ લો. પાનો નંબર 418 જોઈ લો. લીઝ એગ્રીમેન્ટ સનદની અંદરમાં પાનો નંબર 440 જોઈ લો. લીઝ કોના પર થયેલા, લીઝ ભાડે પટ્ટે કોને આપેલો, કોને લીધેલો, કોના કરાર થયેલા, ઘણા છે કે કોને કરાર કરેલા અંગ્રેજ જોડે. પણ તમે ક્યાંથી આવ્યા, તમારું બંધારણ શું છે એ પોતે ખબર નથી. કહેવાનો મતલબ શું છે કે જે આ જે પ્રોમિસિસ વચન આપેલું છે, કોને આપેલું છે? આ જે ભાષાવાળા છે ને જરા જોઈ લેજો, નોટને ઓળખો. જે રૂલિંગ અબાઉટ પ્રોમિસિસ કરોન્સી દસ્તાવેજી પુરાવાને જરા ઓળખી લો. આપણે બધા જ વાપરીએ પણ આની કોઈ ઓળખાણ દાદાએ આપી છે તો આપણને ખુલાસાઓ થાય છે. આમાં લખવામાં આવી છે આ જે ભાષાઓ છે એ ભાષાઓ કેટલી ભાષાઓ છે જે તે રાજ્યની અંદર ઘણા બોલે છે, હોશિયાર ભણેલા ગણેલા શું આ રાજ્યની અંદરમાં આ ભાષા બોલાય છે. એ ભાષા અહીંની નથી, રિપબ્લિક ઇન્ડિયન બેરનની છે. આપણી દૂધની બોલી છે, મધર ટંગ છે. આ ભાષાની અંદરમાં આપણી ભાષા નથી ને ઘણા એના કોડ માગે છે. કઈ ભાષા કોડ માગે છે? આપણા કોડ એટલે કાયદો કોને લાગે? આદિવાસીને કોડ કાયદો લાગુ નથી પડતો તો કોડની અંદરમાં ઘૂસણખોરી કરવા બધા તૈયાર થઈ ગયેલા છે. આપણને ક્યાં લઈ જઈને નાખવાના છો? ઘણા માગણી કરે છે આદિવાસીને કોડ આપો. શું વિદેશી થવા માંગો છો તમે? રિપબ્લિક ઇન્ડિયન બેરર થવા માંગો છો? આ દાદાએ પહેલેથી ખૂટી મારેલી છે. 1930 ની અંદરમાં દાદાએ આ દેશની વારસાઈ પુરવાર કરી છે. સુપ્રીમ કોર્ટમાં તપાસ કરી લો. લોકસભાના અંદર રૂમ નંબર 24 તપાસ કરી લો. એના વિડીયો બધા ત્યાં પડેલા છે. તો આ જે કહેવામાં આવે છે આ ભાષા છે ભાષાવાર ભાષા, એમને આ દેશનું વનસ્પતિ અસ્મતે ધાતુધન સંપત્તિ મોવેબલ ઇમોવેબલ પ્રોપર્ટી આનાવાળી ટકાવારી જે કંઈક ખાધું પીધું છે, પગાર ભથ્થું ભાડું ટીએ રેવન્યુ ટિકિટ લગાવી, સર્વિસ ટિકિટ લગાવી, જે કંઈક લીધેલું છે એ અદા કરવાનું છે. કોને અદા કરવાનું છે? માલિકને. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ઓનર છે, એસી ભારત સરકાર. તો કહેવાનો મતલબ શું છે કે જે અંગ્રેજ પણ આ 9-14 ભાષાવાળા આ દેશની અંદરમાં રહેતા હતા તો એના બદલામાં આને પ્રોમિસ વચન આપેલું છે. એવી રીતે આ જે 14, 15, 16 ભાષાઓ છે એના બદલાની અંદરમાં ગેરંટી આપી છે કેન્દ્ર સરકાર, ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. જરા જોઈ લેજો. અને વર્લ્ડ કરન્સી કોડ જુઓ. વર્લ્ડ કરન્સી કોડની અંદરમાં ડોક્યુમેન્ટ સહિતની અંદરમાં જે છે આમાં જે કરન્સી ક્રમાંક નંબર લખેલો છે ને, આ કરન્સી ક્રમાંક નંબર 1A2 100Z Z102 A1 1AA 200ZZ Z102 AA1 એ પ્રમાણે ઉલ્લખ સુરતની અંદરમાં એ બધું બહુ ડીપમાં છે પણ આપણે આનો ખુલાસો કરીએ તો આ જે છે જેટલી કરન્સી ક્રમાંક નંબરની અંદરમાં એક સિરીઝની અંદરમાં 10 લાખ પીસ છપાય છે, ચાહે 2, 5, 10 પીસ, 100, 200, 500 જે કંઈક હોય તો એની અંદરમાં 10 પેટી પછી 10 પેટીની અંદરમાં છેલ્લો આંકડો આવે છે એકડા પર મીંડું. એટલે જે અત્યારે આપણે જે આ ડિજિટ છે એ આ 6 ને 7 ડિજિટ છે જનરલી, પણ છેલ્લાની અંદરમાં 8 ડિજિટ આવે. 8 ડિજિટ એટલે જે શબ્દ છે 1LM એને એક ડિજિટ થયો, પછી 2, 7, 5, 1, 2, 2 એ બધા હરેક આંકડા એ ડિજિટ ગણાય છે. તો જેટલા ડિજિટ વધારે, જેટલા કરન્સી ક્રમાંક નંબર વધારે તો એટલું કરજદાર વધારે. એ પ્રમાણે વિશ્વની અંદરમાં અમેરિકા સૌથી મોટામાં મોટો દેવાદાર દેશ છે. જોઈ લેજો કરન્સી ક્રમાંક નંબરમાં. તો કહેવાનો મતલબ શું છે કે જે આને વચન આપ્યું, જો આ ભાષાવાળા જે આ દેશની અંદરમાં રહ્યા છે, આ દેશનો અર્થમંત્ર ધાતુતમ સંપત્તિનો ઉપયોગ કરી રહ્યા છે, પગાર ભથ્થું ભાડું જે કંઈ લીધેલો છે એ આ જે નહીં આપે તો મારી જવાબદારી છે એમ ફોર ધી ગવર્મેન્ટ, એટલે ભારત સરકાર વતી આને જવાબદારી લીધેલી છે કે હું ચૂકતે કરી દઈશ. એ પ્રમાણે અત્યારે જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગેરંટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે આ જે 14-15 ભાષાઓ છે આ દેશની અંદરમાં રહે છે. આ દેશને અર્થમંત્ર ધાતુધન સંપત્તિ જે કંઈ ખાધું પીધું છે બધા જ કહે છે માલિક થઈ ગયા, જમીનના માલિક થઈ ગયા. આ કહ્યું આખો દેશ ખરીદી લે એવા પણ થઈ ગયા છે. પોતાની જાતને પહેલા ખરીદો પછી દેશ ખરીદો માંગો. આ ધરતી માતા છે, માનો વારસ થવાય, માલિક ના થવાય, માનો વારસ થવાય.
આને ખરીદ વેચાણ દાન દક્ષિણા એની કોઈ કિંમત ના આપી શકાય માની. આને ખરીદ વેચાણ કરવાના નાનામાં શું લખેલું છે? ખરીદ વેચાણ દાન દક્ષિણા મો બદલો હાથ બદલો બોજામાં ગીરોવો એવું લખેલું છે કશો? ફક્ત પી ફોર ગ્રાન્ટ જે ખાધું છે લીલો દાણો અને જે ગ્રાન્ટના રૂપમાં લીધું છે એ કરજ અદા કરવાનું છે. કોણે? કેન્દ્ર સરકારે અદા કરવાનું છે. ભારત સરકાર માલિક છે. માલિક કોણ છે? પુરવાર થયેલો છે. અને આ ભારત સરકાર માલિકના પરિવાર છે. અને એને કહેવામાં આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ અને વિશ્વની અંદર સુપિરિયર સમાજ છે. આના જેવું કોઈ શિક્ષણ બીજા વિશ્વ જગતમાં કોઈનું નથી. તો કહેવાનો મતલબ શું છે? આ જે એવિડન્સ છે, એવિડન્સની અંદરમાં જે કરજ દીધેલું છે અત્યારે બોલે છે શું કે ભારત સરકારનો કરજ અત્યારે પેપરમાં આવે છે 214 લાખ કરોડ. 214 લાખ કરોડ એ કોણ કરવા ગયું? ભારત સરકાર કરવા ગઈ. ભારત સરકારની આ ધન સંપત્તિ અઢળક ધન સંપત્તિ માલ મિલકત કઈ ઓછી છે? આપણું ટોપલું ભરી નાખો તો ગાડું ભરીને આવે છે એટલે તો આપણને એટલી બધી સંજીવની તકતી છે આપણામાં, આટલી તો બધી બરકત છે. અને માગવા ગયા કોણ? માગવા ગયું અને માથું પડે ભારત સરકાર. ભારત સરકાર કઈ આમાં લખેલું છે? પ્રોમિસ વચન આપેલું છે ભારત સરકારે? मैं धारक को 1 रुपया अदा करने का वचन देता हूँ આવું કશું લખેલું છે? કે માલિક છે મેં કોને ખાધેલું છે? આને ખાધેલું છે જોઈ લો. मैं धारक को 50 रुपया अदा करने का वचन देता हूँ. आई प्रोमिस बाय ₹50 બેરર ઓન 50 રૂપીસ ઓન. એટલે કહેવાનો મતલબ શું છે કે આ માગીને ખાધું છે. એટલે જે બજારની અંદરમાં જે બજેટ બહાર પાડે છે 1 એપ્રિલ થી 31 માર્ચ કેલેન્ડર વર્ષ કહેવામાં આવે છે. કેલેન્ડર વર્ષની અંદરમાં આ દેશની અંદરમાં ઉત્પત્તિ કેટલી થાય છે? આનાવાળી તુલવાળી એટલે કે કેટલા આની પાછીઓ અને તુલ એટલે એક જાતનો તુલ અને અનેક જાતનો હોય તો તુલવાળી કહેવામાં આવે. એવી રીતે ગામના સેજાની અંદરમાં તલાટી કમ મંત્રી લખવા આવે અને પ્રમાણે લખાય કે 14 આની 5 છે. એ પ્રમાણે તાલુકાની અંદરમાં જાય, તાલુકાની અંદરમાં બધા પછી જિલ્લાની અંદરમાં જાય, જિલ્લા પછી રાજ્યની અંદરમાં દેશમાં જાય છે. અને આખા દેશની અંદરમાં ઉત્પત્તિ કેટલી થાય છે અને એ ઉત્પત્તિ પરથી જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકાર એના પર ગ્રાન્ટના રૂપમાં બધું ચલાવી રહેલું છે. આના અર્થમાં ધાતુધન સંપત્તિ જે હકદાર છે એ ભારત સરકાર પરિવાર છે. એ એનો પેઢીજાત વારસ છે. એ અનાસ્કાર પૂર્વનો રીલી વ્યવહાર છે. એ પોતે પુરુષાર્થ કરે છે અને પકવે છે. કુદરતી રીતે વરસાદ આવે છે, ધરતી માતા પર સાફ સુથરી કરીને ઓળીએ છે, ગોળીએ છે, સાફ કરે છે અને પકવે છે અને ઘરે લઈ જાય છે અને પેલે બેઠા જ ગ્રાન્ટના રૂપમાં ખાયા કરે છે. આ ઉત્પત્તિ પરથી નાણું પડે છે. આમ નામ નથી છપાઈ જતો. આપણા દેશની અંદરમાં ધાતુધન સંપત્તિ કેટલી છે અને કેટલા એની ઉત્પત્તિ થાય છે, કેટલું વિડ્રો કરે છે ધરતીની અંદરમાંથી. ખાણ ખનીજ, સોનું ચાંદી, તાંબા પિત્તળ જે કંઈક છે એના રૂપમાં આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની પાસે ગ્રાન્ટના રૂપમાં લે છે. રિઝર્વ બેંક આમ નામ ના છાપી જાય. રિઝર્વ બેંક સંસ્થા છે, સરકાર નથી. રિઝર્વ બેંક સંસ્થા છે, બેંકોની હેન્ડલિંગ કરનાર મધ્યસ્થ બેંક છે અને એને પણ 4/2/1969 પૂરું થઈ ગઈ. તો આ બંધારણની અંદરમાં જે વન રૂપી કરન્સી છે એ પણ આપણે જોઈ લો. તો વન રૂપી કરન્સી દસ્તાવેજમાં આ કરન્સી દસ્તાવેજ બોલે છે એમાં લખવામાં આ જે મુદ્રિત થયેલો છે વન રૂપી કરન્સી ઝેરોક્ષ કોપી છે. આમાં ઉપર લખ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત. અંગ્રેજીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે, હિન્દીમાં ભારત નીચે લખેલું છે. અને આ જે છે 4 શિવશાસન આ અગાઉની વન રૂપી કરન્સી દસ્તાવેજ છે એને નીચે 4 શિવશાસન નીચે સત્યમેવ જયતે નથી. અને એક બાજુ લખ્યું છે ભારત અને બીજી બાજુ લખ્યું છે ઇન્ડિયન. તો આના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. કયા 4 શિવશાસન? આ 4 શિવશાસન કોનું? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું. આના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. અને જે ધાન્ય કણી છે એ ધાન્ય કણી થકી આ દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. એટલે કહેવાનો મતલબ દેશ અને દેશ રૂલિંગ વ્યવહાર ચલાવનાર તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે. તો આમાં જે લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો 1 રૂપિયાની કરન્સીની અંદરમાં જોઈશું આપણે બધી જ જોયું, વાંચ્યું, બધાય જોયું. આ કોણ છાપે? ગવર્મેન્ટ મિન્ટ, ગવર્મેન્ટ પ્રેસની અંદરમાં છપાય છે. અને આમાં કોણ સિગ્નેચર કરે છે વન રૂપી કરન્સી દસ્તાવેજની અંદરમાં? જે 2 થી માંડીને 500 સુધીની અંદરમાં જે રૂલિંગ વ્યવહારમાં છે એ રિઝર્વ બેંકનો ગવર્નર સહી કરે છે હિન્દી અંગ્રેજીમાં. જ્યારે આની અંદરમાં વન રૂપી કરન્સીની અંદરમાં આમાં
સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ સહી કરે છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના દસ્તાવેજી પુરાવાની અંદરમાં વનપી કરન્સી પુરુષની છે અને બાઈની છે. આમાં જે લખવામાં આવેલું છે બધાએ જોયું વાપરે પણ કોઈ આ ખબર નથી. પુરવાર કરનાર એસી કુંવર કે સીસી દાદાએ સાબિતને પુરવાર કર્યું છે એનું આપણે જાણવાનું છે. તો આમાં જે લખવામાં આવે છે સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ આ પુરુષની છે અને સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એ બાઈની છે. જે ડોક્યુમેન્ટ એવિડન્સો છે એમાં સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જેને જોવું હોય તો કન્સિડરેશન સમિતિ સમક્ષ કોઈ પણ પ્રકારના વાંધા હોય તપાસ કરવી હોય જાણવું હોય તો ખુલાસા થઈ શકે છે. તો કહેવાનો મતલબ બાયનો જે સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે ₹1 કરન્સી અને સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એ પુરુષની છે. એવી રીતે જે રૂલિંગ વ્યવહારમાં જે દસ્તાવેજી પુરાવામાં 3.1 10 દશાંશ પદ્ધત 99 ડેસિમલ કોઈન્સ આ બધા કેમ ડેસિમલ કોઈનેજ શબ્દ કહેવાય? જે તે સમયની અંદરમાં રૂલિંગ વ્યવહારમાં જે डेसिमल रुपया का 100वां भाग, रुपया का आधा भाग, रुपया का 25वां भाग એ બધા જે ડોક્યુમેન્ટ એવિડન્સો છે ડેસિમલ કોઈન્સની અંદરમાં જે 1 નો સિક્કો, 2 નો સિક્કો, 5 નો સિક્કો, 10 નો સિક્કો, 20 નો સિક્કો એ કોઈન્સની અંદરમાં આવે છે. જ્યારે ₹1 સિક્કાની અંદરમાં જે આવે છે 50 પૈસા, 25 પૈસા, 20 પૈસા જે આવે છે એ સ્મોલ કોઈન્સની અંદરમાં આવે છે. તો ઘણાને એવું લાગે કે આ 25 પૈસા 50 પૈસા છે એનું કોઈ વેલ્યુ નથી, પણ એ જે છે શરીર સાથે કમ્પેરિઝન કરી આપણે દીકરો દીકરીનો જે પરચુરણ છે આપણે દીકરો દીકરીના રૂપમાં જ એ બંને દેશ ને દેશની વ્યવહાર પ્રમાણે દાદાએ પુરવાર કરી છે. એટલે જે ટૂંકમાં પૈસા અને નયા પૈસા છે એ બાયના છે અને પૈસા પુરુષના છે. એવી રીતે જનરલ સ્ટેમ્પ પેપર જોઈજો, દસ્તાવેજ જોઈ લો, 50 નયા પૈસે આ બાયના છે. એ રીતે 4 શાસન સત્યમેવ જયતે આ ડિક્લેરેશન કરવામાં આવી છે. એ કોનું છે? નાણું કોનું છે? ભારત ઇન્ડિયા. તો ભારત ઇન્ડિયા કોને કહેવાય? ભારત કોના પરથી પડ્યો? આ બધી ઐતિહાસિક કહાનીઓ નથી. આમાં શરીર સાથે કમ્પેરિઝન પુરવાર થઈને મૂકવામાં આવેલું છે, આમ નામ નથી મૂકવામાં આવેલું. આ જે દસ્તાવેજો છે 4 શાસનને એ પ્રમાણે જો ભારત ઇન્ડિયા કેમ લખવામાં આવ્યું છે તો ભારત અને ઇન્ડિયા જે શબ્દ છે આ દસ્તાવેજ બોલે છે ભારત ને ઇન્ડિયા. આ 4 શાસન સત્યમેવ જયતે, 4 શાસન એટલે દીકરો દીકરી કિયા જે ધણી ધણિયાની પુરુષભાઈનો રૂલિંગ વ્યવહાર આખા વિશ્વની અંદરમાં છે, ફક્ત ઇન્ડિયામાં છે એવું નથી. અને વિશ્વ એનો અંડરટેકિંગમાં છે, એ દાદાએ પુરવાર કર્યું છે. જે 4 શાસન સત્યમેવ જયતે મતલબ સોનું સાચું સત્ય એનો હંમેશા જય થાય છે. તો પુરુષભાઈને દીકરો દીકરીના જે સત્યમેવ જયતેના રૂલિંગ વ્યવહારમાં એની અંદરમાં કોઈ પણ પ્રકારના છળકપટ બધાને બદ ઇરાદો જે સન્મુખી કર્મયોગ મિલન થકી કડીનો આધાર લે અને દીકરો દીકરી આવે છે, સન્મુખી આવે છે. એ કોનો છે? 4 શાસન રાજગાદી આસન. એ રૂલિંગ વ્યવહાર પુરુષનો બાયનો છે, પણ એ રૂલિંગ વ્યવહાર બાય ને પુરુષનો રૂલિંગ વ્યવહાર સાબિતને પુરવાર કરનાર એસી કુંવર કે સીસી દાદા છે. 4 શાસન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, પણ દાદાને જે છે ગવર્મેન્ટ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ મતલબમાં દાદા ખુદ ગવર્મેન્ટ છે, વિશ્વનો ગવર્મેન્ટ. એટલે ઘણા અને અર્થઘટન ઘણા ફેર થાય છે. દાદાએ જે પુરવાર કરી છે દેશ ને દેવ રૂલિંગ વ્યવહારનો ઓનર, ધરતી માતાનો ઓનર નથી, સૂર્ય ચંદ્ર તારા એવું નથી કહ્યું દાદાએ. દેશ ને દેવ રૂલિંગ વ્યવહાર, દેશનો રૂલિંગ વ્યવહાર તે જ દેવ રૂલિંગ વ્યવહાર, એક તે જ દેશી હિસાબ. એ એકડી ચોપડી આપણે શરીર જુઓ, કમ્પેર વિથ અવર બોડી, શરીર સાથે સરખામણી કરી અને એ આપણે જાણવાનું છે, એ અમલમાં મૂકવાનું છે. દાદાએ પુરવાર કર્યું છે અને વિશ્વ અનુમોદન કર્યું છે, સાચું સત્ય છે એ પ્રમાણે. એટલે દેવ હિસાબ તે જ દેશી હિસાબ. એટલે કમ્પેર વિથ અવર બોડી, શરીર સાથે સરખામણી કરી જે બંધાર છે એ દેશના દેવ વ્યવહારનો ઓનર એ પ્રમાણે દાદા પુરવાર થયા છે. એટલે 4 શાસન રાજગાદી આસનનો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે દસ્તાવેજો જોયા અને 4 શાસન સત્યમેવ જયતે પછી GRI જે જોર્જિક્સ રેક્સ ઇન્ડિયા, XOX આ બધા ડોક્યુમેન્ટ એવિડન્સો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના છે. તો એ પ્રમાણે વિશ્વ જગતની અંદરમાં જે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ દસ્તાવેજો પુરાવા છે. ક્રાઉન તાજ 4 શાસન, SPI2 સ્ટાર, વોટર લીલી વોટરમાર્ક, કમર ભૂમિકા, XOX, HOSC 4 શાસન નો જે કુદરત છે,
તો એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર નોન જ્યુડિશિયલ બંધારણ થકી બનેલા અને દાદાએ પુરવાર કરે છે. અને વિશ્વ જગતની અંદર પુરુષભાઈ જે ઇન્ડિયા છે એ પુરુષ છે અને ભારત એટલે બાઈ છે. ફક્ત આપણા દેશની અંદરમાં જ બાઈ પુરુષનો રૂલિંગ વ્યવહાર ચાલે છે એવું નથી. આખા વિશ્વની અંદરમાં બાઈ પુરુષનો રૂલિંગ વ્યવહાર ચાલે છે, ચાહે અમેરિકા, રશિયા, ચીન, જાપાન કોઈ પણ હોય. એટલે દાદાએ પુરુષનો બાઈનો રૂલિંગ વ્યવહાર દીકરો દીકરી કેવી રીતે આવે છે, કેટલા સ્વાસ્થ્ય આવે છે એનો અણુપરમાણુ રજેરજનો હિસાબ આપ્યો છે. એટલે દાદા એ તેજરીનો ઓનર છે. તેજરી મતલબની અંદરમાં જે આપણે આવ્યા છે માના ગર્ભથી એ પણ તેજરી. હરેક મનુષ્યનો પશુ પંખી ઢોર ડાકર જંતુ આને અર્થ મટીરિયલ ધાતુ ધન સંપત્તિ મોબલ ઇમોબલ પ્રોપર્ટીનો તેજરીનો ઓનર 3 સ્ટાર 69 ફર્સ્ટ લોર્ડ ઓફ ધ તેજરી તરીકે દાદા ડિક્લેરેશન થયા છે. હવે લાસ્ટની અંદર એક જ છે કરન્સી કોડ. કરન્સી કોડ જોઈ લો તો વિશ્વ કરન્સી કોડની અંદરમાં આરતીના મુખપૃષ્ઠ પર આપવામાં આવે છે 7 જાન્યુઆરી 1969 પ્રાઇવેટ સેક્રેટરી બંકીમામ પેલેસ. આ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે, વિશ્વ જગ જાહેર કર્યું છે, વિશ્વ અનુમોદન છે. ઠરાવમાં 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ સર્વસહમતિ ડિક્લેરેશન થાય છે. તો એ જે 7 જાન્યુઆરી 1969 3/1969 1961 1966 1967 ની અંદરમાં કોમનવેલ્થ કોન્ફરન્સમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોડે જે કરાર થયેલા છે, પેક્ટ થયેલા છે, આ બંને વિશ્વનો બંધારણીય કરાર છે, વિશ્વ કરન્સી કોડ પર છે. તો એક એકોર્ડિંગ કરન્સી પુરુષની કરન્સી, બાયની કરન્સી, પ્રોમિસિસ પ્રોમિસરી એટલે વચન વચીને 2 થી માંડીને 500 સુધીના દરનો જે ડોક્યુમેન્ટ એવિડન્સ છે. એટલે કરન્સી પ્રોમિસિસ પ્રોમિસરી ડોક્યુમેન્ટરી ફેક્ટ જે દસ્તાવેજી પુરાવા અને જે કરાર થયેલા છે એની અંદરમાં 9/14 લેંગ્વેજીસ 9-14 ભાષાના બેંકો જે ભાષાવાળા છે, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, મરાઠી બધા જે ભાષાઓ છે એમને કરજ છે 9/14 લેંગ્વેજીસ 14 નેશનલાઇઝેશન બેંક એટલે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. નથી કે વિકાસના કામ માટે બેંકોનો જે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે 19 જાન્યુઆરી 1969 ના રોજ એ કર્જ અદા કરવા માટે. કોનું કર્જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર પાસેથી લીધેલો છે. કોને લીધેલો છે? તો રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર જે ભાષાઓ છે, લેંગ્વેજીસ વાળો છે એમણે લીધેલો છે, જે ભાષાઓ છે એમણે લીધેલો છે. તો એ 9/14 લેંગ્વેજીસ 14 નેશનલાઇઝેશન બેંક ટુ હેન્ડ ઓવર ધ ફર્સ્ટ લોર્ડ ઓફ ધ તેજરી મતલબમાં 26/1969 30/1969 એ ઓલી તેજરીનો ઓનર છે. અને ડોલરની અંદરમાં પણ જોઈ લો, એની અંદરમાં પણ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધ તેજરી એ પ્રમાણે ડોક્યુમેન્ટ એવિડન્સ છે જે ડોલર પુરવાર કરે છે. તો આ જે કરન્સી પ્રોમિસરી ડોક્યુમેન્ટરી ફેક્ટ્સના આધારે જે કર્જ અદા નહીં કિયા જાય, એ કર્જ જે કંઈક લીધેલો છે રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરર એ જે લીધેલો છે કર્જ નહીં અદા કિયા જાય તો દેશાંતર કિયા જાય એ પ્રમાણે ખુલાસાઓ થયેલા છે. અને દસ્તાવેજી પુરાવા એ પ્રમાણે દાદા વિશ્વ જગતની અંદરમાં આ પુરા આ અમેરિકન ડોલર છે. એ ડોલરની અંદરમાં હાલનો ઝેરોક્સ કોપી છે, હાલમાં પણ ચાલુ છે. આ $1 ની અંદરમાં લખવામાં આવશે ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ઉપર લખ્યું છે ફેડરલ રિઝર્વ બેંક ફેડરલ રિઝર્વ નોટ, અને એમાં પણ લખ્યું છે ધીસ નોટ ઇઝ લીગલ ટેન્ડર ફોર ઓલ ડેપ્ટ પબ્લિક એન્ડ પ્રાઇવેટ. એટલે જે કંઈક આ લીગલ ટેન્ડર છે, જે કરજ લીધેલું છે કાયદેસરનું ખાનગી કંઈક જાહેર હોય એ અદા કરવા માટેનું વચન છે. તો કોનું લીધું? આમાં દોરેલું છે ડિપાર્ટમેન્ટ ઓફ ધ તેજરી, તાજવા દોરેલા છે અને એની નીચે કી દોરવામાં આવેલી છે. આ ખોલ બંધ કરવાનો માલિકનો અધિકાર છે. તેજરીની અંદરમાંથી કોઈ પણ વસ્તુ ઉપાડવું હોય તો માલિકનો અધિકાર છે, એ સિવાય માલિક સિવાય કોઈ ઉપાડી ના શકે. તો આ જે અમેરિકાનો ડોલર આ ડોક્યુમેન્ટ એવિડન્સ છે ડિપાર્ટમેન્ટ ઓફ ધ તેજરી, આ તેજરીનો પડીજાત વારસ જે તે દેશના મૂળ છે, નેચરલ લેવલ ઓફ ધ કોમ્યુનિટી સમાજ છે, એનો અધિકાર છે. આ દસ્તાવેજી પુરાવો બોલે છે. એટલે વર્લ્ડ કરન્સી કોડ, વિશ્વ કરન્સી કોડની અંદરમાં જે ભાષાકીય ભાષાને બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું છે એ અદા કરવાનું વચન છે. અને એ પ્રમાણે વિશ્વનું બંધારણ છે. અને દાદા એ પ્રમાણે 9/61 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર 3/69 એન એસ્ટાબ્લિશ યુસેજ ઓફ ધ ક્રાઉન એટલે કે તાજનો ઓનરનો વ્યવહારનો માલિક ગણી. અને 8/69 ની અંદરમાં જે જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એમણે પણ 11/9/1971 ના રોજ એમાં 50 વર્ષ કમિટી સમિતિની અંદરમાં એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ વર્તન નથી કર્યો અને એમાં ક્લીન ચીટ આપેલી છે. તારીખ નોંધી લેજો જેને નોંધવું તો 11/9/1971 ની અંદરમાં જેપીસી તપાસ ઓકે તેરમાં દાદાએ કમ્પ્લીટ કરાવી દીધું છે. જે અત્યારે વકફ બોર્ડમાં જેપીસીમાં તપાસ થાય છે એ પ્રમાણે રાજ્યસભાના 10 અને લોકસભાના 20 મેમ્બરોએ
એની અંદર ફૂલ ઓથોરિટી આપી છે પછાત વર્ગના જે અધિકારી છે. તો આપણો સમાજ ક્યાં જાય છે? અમે ફૂલ ઓથોરિટી 71 ની અંદરમાં કમ્પ્લીટ કરી દીધું છે. આપણે કઈ ઠોકાય છે, કોના વાળામાં ઠોકાઈ રહ્યા છે આપણે? તમે જુઓ, તપાસ કરો. ત્યાં અંધારામાં ના રહો, એની જાગૃતિ માટે આપણે બધા બેઠા છે. આપણે જાણો આપણે કોણ છે, પોતે પોતાને ઓળખો અને એ અમલી વ્યવહારમાં મૂકવા માટે છે. અને જે 8/1970 ની અંદર જે પ્રસિદ્ધિ છે, રેડિયો પર ટેલિવિઝનની અંદરમાં ન્યૂઝપેપર એટલે 600 ન્યૂઝપેપરમાં દરેક રાજ્યોની અંદરમાં જે તે ન્યૂઝપેપરમાં પ્રાદેશિક બધાના પેપરોમાં જાહેરાત છે. અને 1 લાખ કોપી ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ન્યૂ દિલ્હી પ્રેસની અંદરમાંથી 1 લાખ કોપી 4/1970 દરેક ઓફિસે ટેબલે આપવામાં આવેલું છે. રેડિયો પર ટેલિવિઝનની અંદરમાં આપવામાં આવ્યું છે. આ પ્રસિદ્ધિ છે 8/1970 ની. વીવી ગીરી જે રાષ્ટ્રપતિ થઈ ગયા એને ઓનલી ફોર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત HISC ધ રેસિઝમ બોર્ડ કન્સિલેશન સમિતિ સુપિરિયર પાવર્સ છે એ પ્રમાણે રાષ્ટ્રપતિ પણ ડિક્લેરેશન કર્યું છે. અને બીજા સેકન્ડ રાષ્ટ્રપતિ છે R વેંકટરામન એન્ડ બોડીગાર્ડ, એમણે પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર UK 961 8/1970 ધ સુપિરિયર પાવર્સ સર્વોપરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઓનર ઓફ ઇન્ડિયા જે છે કટાસવાણ ક્યાંની છે એસ કટાસવાણ તાલુકા પોસ્ટ વિહારા ડિસ્ટ્રિક્ટ સુરત હાલ તાપી ગુજરાત સ્ટેટ ભારત ઇન્ડિયા. એટલે મતલબની અંદરમાં રિલીફ રેફ્યુજી ગ્રાન્ટેડ બેરલ કોણ છે, એ બેરલ યુનિયન કોણ છે, એની અંદરમાં એવિડન્સ વર્લ્ડ દુનિયાની સાબિતી માટે પુરવાર માટે વીવી ગીરી એમણે ડિક્લેરેશન કર્યું છે અને R વેંકટરામને ડિક્લેરેશન કર્યું છે. તો એ જેપીસી ની અંદરમાંથી સેક્રેટેરિયેટ ના નેશનલ એસેમ્બલીની અંદરમાં આ ઠરાવ થઈ ગયા છતાં પણ ઠરાવને કોઈ માનતું નથી. કહેવાનો મતલબ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી બનેલા જે દસ્તાવેજી પુરાવા છે એ આપણે જાણતા નથી. અને ખાલી પેલા જેના તેના વાડાની અંદરમાં જઈ અને બધી સરકારો બધી માને છે એ સરકાર છે, સંસ્થા છે, એ સંસ્થા છે. એમાં જે આપવામાં આવેલું છે આમાં એક 15 ઓગસ્ટ 2015 સંદેશ પેપરની અંદરમાં આપવામાં આવેલું છે, એનો ખુલાસો કરું છું. મનમાં શંકા ન રહે. બધી સરકાર બધી બહુ સરકાર ગણાવે છે, તો આ કોણ શું બોલે છે, કોણ બોલે છે? સંસદ રાજકીય અખાડો બની ચૂકી છે. અત્યારે તો લડાઈ ઝઘડા થઈ જાય. રાષ્ટ્રપતિ બોલે છે. કોણ બોલે છે? નવી દિલ્હી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 69માં સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ આપી સૌ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે લોકતંત્રની આપણી સંસ્થાઓ દબાણમાં છે, તો આપણે શું સરકાર સમજીએ છીએ, જરાક સુધરો. આ રાષ્ટ્રપતિ બોલે છે પ્રણવ મુખર્જી. એક આપણી લોકશાહીની સંસ્થાઓ દબાણમાં છે અને જે મૂલ્ય એને ઉખાવા લાગ્યા છે એમ બોલે છે. હું નથી બોલતો. તો આપણે બધા જ જોઈએ ડિબેટની અંદર પણ બોલે છે સંસ્થા, સુપ્રીમ કોર્ટ સંસ્થા, દરેક સંસ્થા છે. તો સરકાર કોણ? અને સરકાર ઓનર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર. અને 2 થી માંડીને 500 સુધીના જે વચની દસ્તાવેજી પુરાવા છે એ વચને બંધાયેલો છે, કરજદાર છે કેન્દ્ર સરકાર. આ આપણે જાણવાનું છે. એટલું કઈ હું બેસવાની રજા લઉં છું. સ્વકર્તા પીતો કે જય. Vale.